नमस्कार मित्रों, नवी पहल यूट्यूब चैनल पर आप सब मित्रों हार्दिक स्वागत है। मित्रों, આપણે સૌ જાણીએ કે ફોરેસ્ટની 823 જગ્યા પર ભરતીની જાહેરાત થઈ હતી અને આ ભરતી માટેની પરીક્ષા પણ લેવામાં આવી હતી, બરાબર। ત્યારબાદ એનું અંતે પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। વાત કરીએ તો લાસ્ટમાં 25 ગણા ઉમેદવારનું પરિણામ જાહેર થયું। એને કારણે એટલે કે જે પરીક્ષા લેવામાં આવી, બરાબર, એ પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ અને પરિણામને કારણે આપણને એક ઉગ્ર આંદોલન પણ થતું જોવા મળ્યું હતું અને એમાં ઉમેદવારો દ્વારા કેટલીક માંગો પણ રજૂ કરવામાં આવી હતી, પરંતુ હાલ સુધી કોઈ જ પ્રકારની માંગો સ્વીકારવામાં નથી આવી અને અંતે મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ હાલ એને લઈને કોઈ જ પ્રકારની અપડેટ નથી। પરંતુ જે 25 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર થયું, બરાબર, તો હવે આ ઉમેદવારોને ગ્રાઉન્ડમાં ક્યારે શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે તો એને લઈને એટલે કે ગ્રાઉન્ડ માટેની શારીરિક કસોટીની એક અપડેટ સામે આવી છે, એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે। એટલે વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો અને હજુ તમે લાઇક ના કરી તો ફટાફટ લાઇક કરી દો। ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો અહીં લખેલું છે કે શારીરિક કસોટીનું કાઉન્ટડાઉન શરૂ। ફોરેસ્ટ ગ્રાઉન્ડની ભરપૂર તૈયારીઓ થઈ રહી છે, બરાબર। ત્યારબાદ લખેલું છે કે ગ્રાઉન્ડ માટે કયા મહિનામાં બોલાવવામાં આવશે, એટલે કે શારીરિક કસોટી ક્યારે યોજાવાની છે, કયા મંથમાં, બરાબર, એ તમામ બાબતોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે। પ્રથમ રાઉન્ડ ક્યારે આવી શકે, કેટલા ઉમેદવારોને આ પ્રથમ રાઉન્ડમાં બોલાવવામાં આવશે, બરાબર, તો તમામ બાબતોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। તો સૌપ્રથમ વાત કરીએ તો આ જે શારીરિક કસોટી યોજાવાની છે, બરાબર, એને લઈને શું અપડેટ છે, બરાબર, એની સૌપ્રથમ ચર્ચા કરી લઈએ। તો દોસ્તો, આપણે સૌ જાણીએ કે ફોરેસ્ટની જે 823 જગ્યા પર જાહેરાત થઈ હતી, બરાબર, એની પરીક્ષા પણ લેવાઈ ગઈ છે અને અંતે 25 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ પણ આપણને જાહેર થતું જોવા મળ્યું હતું, પરંતુ હવે બાકી રહ્યું એ છે શારીરિક કસોટી, બરાબર। તો આ શારીરિક કસોટી ક્યારે યોજાઈ શકે, બરાબર, એની તૈયારીઓ કેવી ચાલી રહી છે, તો એને લઈને એક દીપક રાજાની દ્વારા ટ્વીટ જાહેર કરવામાં આવી હતી। તો મિત્રો, સૌપ્રથમ આપણે આ ટ્વીટ શું હતી, બરાબર, એની ચર્ચા કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે દીપક રાજાની દ્વારા શું કહેવામાં આવ્યું હતું। અહીં લખેલું છે કે બીટગાર્ડની શારીરિક લાયકાત પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ, એટલે કે જે શારીરિક કસોટી યોજાવાની છે, બરાબર, એની તૈયારીઓ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે। એટલે ટૂંક સમયમાં જ આની કંઈક ઓફિશિયલ નોટિફિકેશન આપણને જાહેર થતી જોવા મળશે, કારણ કે હવે એની તૈયારી ભરપૂર ચાલી રહી છે। વન વિભાગ દ્વારા એજન્સી નક્કી કરવા બહાર પાડ્યું ટેન્ડર, બરાબર, એટલે કે જે શારીરિક કસોટી માટેના જે ગ્રાઉન્ડ જે આયોજન કરવાનું છે, બરાબર, એ તમામ પ્રોસેસ ચાલી રહી છે। હવે વાત કરીએ તો એને લઈને એક ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે અને એ ટેન્ડર વિશે આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ અને આજે એમાં કેટલી જગ્યાઓનો ઉલ્લેખ કરેલો છે, એટલે કે ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી માટે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે એની પણ આપણે ચર્ચા કરવાના છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો અહીં લખેલું છે કે વરસાદ નહીં હોય તો ઓક્ટોબરમાં લેવાઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા, એટલે કે જો વરસાદ નહીં હોય, બરાબર, તો આ જે શારીરિક કસોટી યોજાવાની છે એ ઓક્ટોબર મહિનામાં આપણને જોવા મળી શકે છે। એટલે ટૂંક સમયમાં જ જો વરસાદ નહીં હોય, બરાબર, તો એની કંઈક આપણને ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થતી જોવા મળશે અને જે શારીરિક કસોટી યોજાવાની છે એનો પ્રથમ રાઉન્ડ આપણને ઓક્ટોબર મહિનાના એન્ડ સુધીમાં જોવા મળી શકે છે, બરાબર। તો આવું કંઈક આપણને દીપક રાજાની દ્વારા જે ટ્વીટ કરવામાં આવી હતી એમાંથી આપણને જાણવા મળે છે। તો મિત્રો, આપણે હમણાં જોયું કે ફોરેસ્ટ ગ્રાઉન્ડની ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે, બરાબર, એટલે કે ટૂંક સમયમાં જ આપણને શારીરિક કસોટીને લઈને કોઈ સારા ન્યૂઝ મળી શકે। હવે આગળ જોઈએ મિત્રો, તો ગ્રાઉન્ડ માટે કયા મહિનામાં બોલાવવામાં આવશે, બરાબર, તો આપણે જોયું કે જો વરસાદ ના હોય, બરાબર, તો ઓક્ટોબર મહિનાના એન્ડમાં આપણને જે શારીરિક કસોટી યોજાવાની છે, બરાબર, એનો પ્રથમ રાઉન્ડ જોવા મળી શકે। હવે મિત્રો, વાત કરીએ કે પ્રથમ રાઉન્ડ ક્યારે અને કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે એક ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ટેન્ડર જાહેર કરવામાં એટલે કે ટેન્ડર બિલ જાહેર કરવામાં આવ્યું હતું, બરાબર। એમાં આપણને ફોરેસ્ટ ભરતીમાં કેટલા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે, બરાબર, એવો કંઈક ઉલ્લેખ આપણને જોવા મળ્યો હતો। તો તમે જોઈ શકો છો મિત્રો અહીં કે ટોટલ નંબર ઓફ કેન્ડિડેટ, બરાબર, એટલે કે અંદાજિત 50,000 જેટલા ઉમેદવારોને શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવી શકે, બરાબર। આવી કંઈક શક્યતાઓ આપણને જોવા મળી રહી છે, પરંતુ વાત કરીએ કે આ પ્રથમ રાઉન્ડ ક્યારે આવશે, બરાબર, તો આપણે હમણાં જોયું કે
ઓક્ટોબર મહિનામાં પૂરેપૂરી આવવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ વાત કરીએ તો પ્રથમ રાઉન્ડમાં કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવી શકે. તો મિત્રો પ્રથમ રાઉન્ડમાં અંદાજિત 25 ગણા એટલે કે 20,000 જેટલા ઉમેદવારોને આ પ્રથમ રાઉન્ડમાં શારીરિક કસોટી માટે બોલાવવામાં આવી શકે. બરાબર, આવી કંઈક આપણને અપડેટો જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો અન્ય રાઉન્ડમાં મળીને કુલ અંદાજિત 50,000 જેટલા ઉમેદવારોને આ શારીરિક કસોટી માટે બોલાવવામાં આવી શકે. બરાબર, આવી કંઈક આપણને ચર્ચા થતી જોવા મળી રહી છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે નવી અપડેટ સાથે નવા વિડીયોમાં મળીશું. આશા રાખું છું કે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. જો નવું જાણવા મળ્યું હોય તો ફટાફટ લાઇક કરી દો. ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.